શિક્ષણ જ છે અને અમે પણ કોઈ સલામતીના ભોગે શિક્ષણ શરૂ કરવાના ફેવરમાં છીએ નહીં, પરંતુ વ્યવહારુ ઉકેલ આવે અને જો વિદ્યાર્થીઓને ભણવાનું શરૂ થાય સલામત રીતે તો અમને એવું લાગે છે કે અત્યારનો એક વ્યવહારુ છે એ નિર્ણય હોઈ શકે. બાકી સ્વનિર્ભર શાળાઓ છે પોતાના સ્વાર્થ માટે રિપ્રેઝન્ટેશન નથી કરતી, એ શિક્ષણના વિશાળ હિત માટે પ્રેઝન્ટેશન કરે છે. અમે અમારા કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે અમે રેગ્યુલર રિપ્રેઝન્ટેશન નથી કરતા. અમને પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની સલામતી, શિક્ષકોની સલામતીની પૂરી ખેવના છે. પરંતુ આજે પરિસ્થિતિ છે એનો વ્યવહાર અભિગમ એનો ઉકેલ નહીં નીકળે તો કાલે શું થશે એ પ્રશ્ન પણ તમામ લોકોએ વિચારવો પડશે કે ભાઈ શાળાઓ જે છે એ આવતા 15 મહિનો દિવસ 2 મહિના શરૂ નહીં થાય તો એની પરિસ્થિતિ ઓન ફિલ્ડ શું થશે એ વાસ્તવિકતા છે. એને પણ તંત્રએ પણ સ્વીકારી નહીં, સરકારે પણ સ્વીકારી નહીં, શિક્ષણ તંત્રએ પણ એનો સ્વીકાર કરવો પડશે. ત્યારે ફરી એક વખત આનો જો વ્યવહારુ અભિગમ નીકળે તો અમને એવું લાગે છે કે શિક્ષણ કાર્ય છે એ સલામત રીતે ઝડપથી શરૂ થઈ શકશે. આજે જ્યારે લગભગ છેલ્લા 10 દિવસથી સીલ લગાવવાની કાર્યવાહી ચાલે છે ત્યારથી અમારે એક જ રજૂઆત હતી કે ભાઈ અમે કોઈ પણ જાતની સલામતી વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટેની બાંધછોડ કરવા માગતા નથી. આજે સીલ ખુલી ગયા લગભગ ઘણી બધી શાળાઓને એને 5 થી 6 દિવસ થયા. એ લોકો પોતાની રીતના ફાયર સિસ્ટમ ફિટ કરાવી દીધી, ફાયર માટે એપ્લિકેશન પણ કરી દીધી. તો હવે જ્યારે તંત્ર પાસે સ્ટાફ પૂરતો ન હોય અને એની જે જગ્યાએ એને જે પૂર્તતા કરવાની હતી બધી જ થઈ ગઈ, તો હવે ફક્ત જે કાગળ પેપર જે જોઈએ છે સર્ટિફિકેટ એ જો મેળવવાનો વિલંબ તંત્ર દ્વારા થતો હોય તો ત્યારે એ સ્કૂલ ન ખુલે એ કઈ પહેલી વાત છે. એટલે અમે એ જ રજૂઆત કરી છે કે અમને કોઈ પણ રીતના તમે પ્રોવિઝનલ કે કોઈ પણ બાહેંધરી લઈને પણ અમારી સ્કૂલો શરૂ થાય એવી રજૂઆત છે.